આજની ધર્મકથા. પ્રણામ. ભૃગુકચ્છ નગરી ભરૂચ અત્યારે ઉભરાય છે એક એવા સમાચારથી કે જે સમાચાર ચમત્કારની પરાકાષ્ઠા લાગે છે. સાવ એક 9 વર્ષનો બહારથી આવેલો બાળક, ગરીબ એટલો કે ફેરી કરવી પડે, એમના પિતાએ વ્યવસાય કરવો પડે, કામ કરવું પડે, અને 9 વર્ષના બાળકે પણ પોતાના ઘરને પૂરું કરવા માટે, એ ખાડો પૂરો કરવા માટે ફેરી કરવી પડે. આવો બાળક. એ બાળક કોઈના ઘરમાંથી નીકળેલા કચરાને જુએ, ઠલવાતા રીતિ વગેરેને જુએ અને એમ કહે કે આ તો સોનું છે. અને પછી જ્યારે ઓલો માણસ એને ઢગલા પર બેસાડે ત્યારે બધું સોનું થઈ પણ જાય. જે આખા ગામને કચરો જ દેખાય છે અને કચરો છે જ, એ બધું ફક્ત આ બાળકના સ્પર્શના કારણે સોનું થઈ જાય. આપણને કોઈ વસ્તુ મગજમાં ન બેસે ને એવું લાગે. સામાન્યથી પ્રશ્નોની હેલી વરસે. આવું થયું હશે તો લોકોએ એમને બહુ આગ્રહ કર્યો છે કે અમારા ઘરના કચરા ઉપર પણ બેસો. અને સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આવું થયું એ પછીથી હવે એના પિતાજી તો શું કરે કે ભાઈ એને દરેક એવી જગ્યાએ બેસાડે કે જ્યાંથી એને સોનું મળી શકે અને સોનું મેળવી લે. એ સમયે વોટ્સએપ હોત તો શું થયું હોત? આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે જો કદાચ એવું હોત તો ઓલ ઓવર વર્લ્ડની અંદરમાં ગ્લોબલી આ સમાચાર ફેલાઈ ગયા હોત. દરેક આત્માઓને એ બાળકના ફોટો, વિડીયો આ બધું શેર કરવાનું મન થયું હોત, લોકો આવ્યા હોત ભરૂચની અંદરમાં, અને આ બાળક માટે પડાપડી થયું હોત. આ બાળક બહુ પોપ્યુલર થઈ ગયો હોત, ટ્રેન્ડ સેટર થઈ ગયો હોત. આ બધું થયું હોત. અને પછીથી શું થયું હોત? સમય વીત્યો હોત અને આ બાળક એ ભૂલાઈ ગયો હોત. આપણા ભૌતિક જગતની આ જ સૌથી મોટી ખાસિયત છે કે અહીં દરેકે દરેક વસ્તુઓનું, પ્રસંગોનું, વ્યક્તિઓનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. તમે ગમે તેટલું મોટું કામ કેમ નથી કર્યું, તમારી વાહવાહીનું આયુષ્ય પણ ટૂંકું છે અને તમને યાદ કરનારાઓનું આયુષ્ય પણ ટૂંકું છે. એ યાદીનું આયુષ્ય પણ ટૂંકું છે. લોકસંજ્ઞા એને એટલો ભયંકર દોષ એટલા માટે જ ગણ્યો છે કે સાવ ટૂંકા આયુષ્યની વસ્તુઓ માટે જીવ પોતાનું મસ્ત મોટું અને મહત્વનું આયુષ્ય પણ દાવ પર લગાડી દે છે. આખું મનુષ્ય જીવન 70, 80, 100 વર્ષનું અત્યારનું, અને એની અંદરમાં મહદ અંશે આપણી વિચારસરણી એ આ લોકસંજ્ઞાને આસપાસ ફરશે. લોકો શું કહેશે, લોકોને આવું લાગશે તો, કોઈને આવું લાગશે, કોઈને સારું લાગે ચાલો હું આ કરું, કોઈને ખરાબ લાગશે, લોકોમાં મારું નામ થઈ જશે, લોકો સારું બોલશે, લોકો અને લોકો. આ બાળક માટે આપણે વિચાર કરીએ ને, પૂર્ણચંદ્ર માટે, તો જો આપણે એમના માતા પિતા હોત તો આપણે શું કરત? આવી કલ્પનામાં પણ જઈએ ને તો પણ આપણને એવું લાગે કે બહુ જતનથી એને આપણે ઉછેરત. દરેકે દરેક જગ્યાએ પ્રયોગ અને પ્રયાસ કરાવડાવત કે એના થકી જે થયું એનો લાભ પરિવારને અને જગતને પણ મળે. જો સજ્જનતા હોત તો એવું પણ વિચારત. પેલા શેઠે શું કર્યું? તો કે પેલા શેઠે જેટલું પણ સોનું મળ્યું એ બધું સોનું પોતે રાખી લીધું અને બાળકને કેટલુંક નાનકડું એના હાથમાં આવે એવું ઇનામ આપીને એને છૂટો કર્યો. આ કાર્ય માટે આપણે શું કહેશું? કેટલો મોટો અન્યાય લાગે. પોતાને જેના કારણે આખું સોનું મળ્યું છે એ બાળકને બસ આવી રીતે રવાના કરી દેવાનું. આ જીવન દત્તક ન લઈ શકાય? આટલું બધું સોનું મળ્યું છે. અચ્છા ચાલો, આ બાળક તો નાનો છે, એને તો કદાચ કંઈ બહુ સમજણ ન પડે કે એને કેટલું લેવું જોઈએ. એના માતા પિતાએ દાવો ન માંડવો જોઈએ? કમિશન, પર્સન્ટેજ. તમે જુઓ, એક શુભ પ્રસંગથી આપણે
કેટલા દૂર થઈ ગયા છે આપણા દૂષણો દ્વારા. આમાંના એક પણ વિકલ્પો એ સમયે કોઈને ન આવ્યા. એ દર્શાવે છે કે એ સમયનું જગત પણ કેટલું પવિત્ર અને શુદ્ધ વિચારધારાવાળું હશે. વાત ધાર્મિકતાની નથી, વાત સજ્જનતાની છે. આજે સજ્જન કરતાં ઊંચી કેટેગરીવાળા કહી શકાય એવા ધાર્મિકો આપણે, અને તેમ છતાં કેટલા બધા વિકલ્પો આપણને જન્મે કે આવી પરિસ્થિતિમાં તો અત્યારે તો આવું થાય, અત્યારે આપણે હોય તો આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ. અને આમાંને એક પણ દૂષણ એ જગતના કોઈ પણ જનને, કોઈ પણ વ્યક્તિને ન સ્પર્શ્યા. એ દર્શાવે છે કે સમય બહુ મોટું ફેક્ટર છે આપણા વિચારો ઉપર અસર કરવા માટે. ક્ષેત્ર એ બહુ મોટું ફેક્ટર છે આપણા વિચારો ઉપર અસર કરવા માટે. આજે ક્ષેત્ર બદલાણું, સમય બદલાણો, આપણે ગ્લોબલ ઇમ્પેક્ટમાં આવ્યા, વિદેશી વિચારધારાઓને આપણે બહુ બધી અપનાવી લીધી, આપણી ઉપર કેટલાક વિદેશી આક્રાંતાઓ હાવી થયા, એના કારણે પણ આપણા સંસ્કારો મૂળ થયા, બદલાયા, અને બધી વિકૃતિઓ જાણે આપણામાં જ આવવાની બાકી હતી એવો આ સમયગાળો, અને ભયંકર વિકૃતિઓની વચ્ચે જીવનારા આપણે. અને એ સમયગાળો જુઓ, 9 વર્ષનો બાળક આવો પ્રસંગ ઊભો કરે અને જગત વાહવાઈ કરે છે, પણ પછીથી વિકૃતિઓને બહુ આવવા નથી દેતો. અને હજી તો આ બાળકનું શું થાય છે એ જ્યારે સાંભળશું તો આપણી પગ નીચેથી જમીન ખસકી જશે કે આપણે તો આવો વિચાર પણ ન કરી શકીએ ક્યારે પણ. પેલા શેઠને સોનું મળી ગયું, ગાડાના ગાડા ભરાઈ એટલું સોનું. આ બાળક ત્યાંથી છૂટો થયો, ઘરે આવ્યો, પણ સમાચાર એ તો વાયુ વેગે આખા ગામમાં પ્રસર્યા. પોતાના પિતા, એની મનસ્થિતિને આપણે ખરેખર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ ને માતા પિતાની એમની, તો પણ ઓછું લાગે. સામાન્યથી પોતાના બાળક દ્વારા આટલી મોટી ઘટના થઈ હોય એ સમયે પિતા અને માતા બંને જ્યારે દરિદ્રતામાં બેઠા છે, એક સમયની સાહેબી ભોગવીને આવ્યા છે, પણ આજે દરિદ્ર છે, અને તેમ છતાં એક લેશ માત્ર પણ એમાંના બંનેઓને લાલચ ન જાગી. આમ આ બાળકને ગોલ્ડમેન તરીકે પ્રસિદ્ધ કરવાની અંદરમાં ચાલો એવું માની પણ લઈએ કે આ બાળકથી દરેક વસ્તુ સોનું નહીં થઈ જતી હોય, એ તો ફેક્ટ છે, પણ આવી પ્રસિદ્ધિ મળી જાય, આ પોપ્યુલારિટી મળી જાય તોય કેટલું બધું એન્કેશ થઈ શકે? કંઈ જ નહીં. અને ઉપરથી આ બાળકને જ્યારે વાતો ફરી લોકોની અંદરમાં, અને એ જ ગામની અંદરમાં બિરાજમાન એવા પૂજ્ય મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, એમના સુધી આ વાત ગઈ, ત્યારે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ આ બંને આ દંપતીને બોલાવે છે, બાળકને બોલાવે છે. અને આ દંપતી જે એમની ઓથમાં છે, એમના આશ્રય છે, એમને શરણે છે, એમને માંડીને આ વાત કરે છે કે જે બાળક કચરામાંથી પણ સોનું જન્માવી શકે એવી દ્રષ્ટિવાળો છે ને એવી પુણ્યાઈવાળો છે. એવું નથી કે દરેક કચરાને સોનું બનાવી દેશે. આ તો આ શેઠનું ભાગ્ય હતું, અને શેઠના ભાગ્યની અંદરમાં સોનું લખાયેલું હતું, તો આ બાળક એ તો નિમિત્ત બન્યો. પણ આ બાળક જ નિમિત્ત કેમ બન્યો, બીજું કોઈ કેમ ન બન્યો? કારણ કે આ બાળકની પાત્રતા હતી, આ બાળકની પુણ્યાઈ હતી. તો હવે જ્યારે આવી પુણ્યાઈવાળું વ્યક્તિ આ જગતની અંદરમાં મોટું થશે ત્યારે કોને વધારશે? મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબનો વેધક પ્રશ્ન માતા પિતાને કહ્યો. સજ્જન છે, શ્રાવક છે, ગુરુ ભગવંતોના સાનિધ્યમાં રહેલા છે. આ જ ગુરુ ભગવાન છે કે જેમને સ્વપ્નનું ફળકથન પૂછવામાં આવ્યું હતું ને એમણે કહ્યું હતું. આ જ ગુરુ ભગવાન છે કે જેમના આધારે છેક મંડારથી ભરૂચ સુધી ચાલીને આવ્યા છે. અને આ જ ગુરુ ભગવાન છે કે જેમના કહ્યા પ્રમાણે અત્યારે જીવનને વ્યતીત કરવામાં આવે છે. અને એ ગુરુ ભગવંત એવો પ્રશ્ન પૂછે છે કે જો આ બાળક આ જ રીતે આ શક્તિઓ સાથે મોટું થાય તો એ શું કરશે?
અને પિતા જણાવે છે કે સાહેબ પુણ્યાય ભોગવશે, જગતની અંદરમાં કેટલીક નામના કેળવશે, વાહવાઈ મેળવશે, સંપન્નતા પ્રાપ્ત કરશે, એ પણ જો કે એનું ભાગ્ય હશે તો ભોગવશે, અને સુખી પરિવાર તરીકે, સમૃદ્ધ પરિવાર તરીકે પ્રખ્યાતિ પામશે. આનાથી વધારે આ ભૌતિક જગત તો આમે શું આપી શકવાનું? આપણા પોતાના વિકાસની વાત કરીએ ને, સાવ દરિદ્ર કુળમાં જન્મેલો બાળક અને ધનાઢ્યમાં ધનાઢ્ય શ્રીમંતોના ઘરે જન્મેલો બાળક, અલ્ટિમેટલી આ બંનેઓના જીવનનો સાર તો આ જ છે. મોટા થયા, કમાયા, લગ્ન કર્યા, બાળકો થયા, જીવન નિર્વાહ કર્યો, ભોગવ્યો અને ગુજરી ગયા. આનાથી વધારે એક મનુષ્યના ભૌતિક જીવનની કોઈ યાદગીરી હોતી નથી. પણ આ ભૌતિક જીવનથી પર એવું હજી એક જીવન છે કે જે જીવન કંઈક અલગ કરવા માટે સર્જાયું હોય છે, જે ફક્ત એક તિર્યંચ ગતિના જીવને પણ જે કરવાનું હોય એવું જ કરી અને છૂટા થઈ જવાય એટલું નિમ્ન કક્ષાનું નથી હોતું. અને વેધક પ્રશ્ન પૂછાય છે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ દ્વારા કે જો આ જ બધું એનું ભૌતિક જીવન એને આપવાનું હોય તો આવું તો તિર્યંચનો જીવ પણ કરે છે. એ શું કરે છે? ખાવા પીવા માટે આખો દિવસ કાઢે છે, પછી એને બાળકો થાય છે, કેટલાક સમય સુધી બાળકોના પોષણની જવાબદારી લે છે, પછી બાળકો પોતાની મેળે મોટા થઈ જાય છે, પોતે પોતાનું જ એ જ ખાવા પીવાનું શોધવાનું, કમ્ફર્ટ ઝોન પોતાનો પકડીને રાખવાનો, સારા અને ખરાબ જે માણસો મળે એની સાથે તેવો વ્યવહાર કરવાનો, અને અંતે પોતાનું જ કરી અને મૃત્યુ પામવાનું. એનું આખું જીવન ફક્ત સેન્ટરમાં પોતે ને પોતે જ રહ્યો. એક પણ તિર્યંચ કે પશુ માટે કે પક્ષી માટે આપણે એવું ન કહી શકીએ કે એને આઉટ ઓફ ધ બોક્સ કંઈ કર્યું. સામાન્યની વાત છે. કેમ? કારણ કે એનું કોઈ દિવસ એ દિશા તરફ લક્ષ્ય જ નથી કર્યું અને જતું જ નથી. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મહાપુરુષ આવીને એની પ્રજ્ઞાને જમજોડે તો વસ્તુ અલગ થઈ. તો જો આ જ તિર્યંચનું જીવન છે તો પછી મનુષ્યનું જીવન એનાથી ઊંચું ન હોવું જોઈએ? અનંત પુણ્યની રાશિ ભેગી થયેલે મળેલું જીવન એ આના કરતાં અસામાન્ય ન હોવું જોઈએ? અને આ વેધક પ્રશ્ન પૂર્વ ભગવંતનો માતા પિતા હાથ છોડીને બેઠા છે, વાત સમજે છે, પરિપક્વતા છે, પરિણતિઓ છે, અને હાથ છોડીને પૂછે છે પિતા તો સાહેબ શું કરવું જોઈએ? અને ત્યારે સાહેબ એવું જણાવે છે કે જો આટલી બધી પુણ્યાય, આટલી બધી સંપન્નતા અને શક્તિ આ બાળકમાં હોય તો પૂર્વના અનંત પુણ્ય મળેલી આ સામગ્રીઓ એ જેણે પુણ્ય બાંધવાની તક આપી હતી એના ચરણે સમર્પિત થવી જોઈએ. એ પુણ્ય મળ્યું જ કોના કારણે? તો કે શુભતાઓના આચરણના કારણે, શુભતાઓની વિચારણાના કારણે. અને આ જગતમાં શુભતાઓ છે કોના થકી? પરમાત્માના શાસન થકી. આ જગતનું નાનામાં નાનું પણ શુભ જો વિદ્યમાન છે તો એનું એકમેવ કારણ ભગવાનનું શાસન છે, તીર્થંકર પરમાત્માઓ છે. એ તીર્થંકર પરમાત્માઓ દ્વારા વહન કરાયેલી આખી ને આખી પરંપરાઓ છે. તો આજની મળેલી પુણ્યાએ એ જેના થકી મળી એને સોંપવી એ કર્તવ્ય નથી લાગતું. અને દંપતી એકબીજાની સામે જુએ છે. વાત સાચી છે એ તો સ્વીકારાયો, પણ એનાથી અધિક વિચારણા એ હતી કે વાત કોના મુખથી નીકળી છે. તમે જુઓ, આ ક્ષણે આ દંપતી, આ માતા પિતા, એમને મન કેટલા બધા વિકલ્પોનો એક જ જવાબ હશે કે આ ઘડી એ બાળકનું વિચારવાની નથી, આ ઘડી
એ અમારું વિચારવાની નથી. આ ઘડી એ અમારા ગુરુએ અમારી પાસે કંઈક કહ્યું, માંગ્યું, એના આનંદની છે. એક જ ઘટનાના કેટલા બધા પરિપ્રેક્ષ હોઈ શકે. આપણે એને એક અલગ પર્સપેક્ટિવ કે અલગ એંગલથી જોશું. ન વિચાર આવે કે આવો પુણ્યશાળી બાળક કોને ન ગમે? દરેક મહાત્માએ માંગ્યો હશે એ સમયે. એમને ત્યાં આવે તો એ તો કેટલું બધું પોતાનો ફાયદો કરાવી શકે, પોતાનું નામ કાઢી શકે. આવે ને આવો વિચાર આપણને? આવે જ. કારણ કે આપણી પ્રકૃતિઓ જ વિકૃતિ છે. પ્રકૃતિથી એટલા બધા દૂર આપણે છીએ કે આપણામાં માંડ પ્રકૃતિ બચી હોય તો એ અહોભાગ્ય. એ હદ સુધી વિકૃત આપણે છીએ. પણ આ મા બાપ એ કંઈક નોખા હતા. એમણે એવું વિચાર્યું કે આ તો આપણું અહોભાગ્ય કહેવાય કે આપણા ગુરુને આપણો દીકરો પસંદ આવ્યો. આપણું અહોભાગ્ય કહેવાય કે આપણું રત્ન એ આપણા ગુરુ ભગવંત જે રત્નના પારખું છે એમને પણ પસંદ આવ્યો. તમે જુઓ, અંદરની ઊંચાઈને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ આ મા બાપની. એ સમયે એક પણ વિકલ્પ, વિષાદ, ભવિષ્યની ચિંતા, ભવિષ્યની કલ્પના કંઈ જ એમને અસ્તિત્વમાં નહીં આવ્યું હોય. મનને કેટલા ઊંચા સ્તર પર આ લોકો સામાન્યપણે લાવ્યા હશે. હજી તો પોતાનું ગામ છોડીને માંડ આવ્યા છે, કેટલાક દિવસો જ થયા છે. ઓલો વિષાદ, બધું જ મૂકી દેવાનો વિષાદ કેટલો મોટો હોય. આપણે લાખ રૂપિયા ગુમાવ્યા હોય ને તોય મહિનાઓ સુધી આપણે ભૂલી નથી શકતા. અને આ તો પોતાનું ઊભું કરેલું જીવનની મૂડી સમૂહ, આખું ને આખું ઘર, આખું વતન બધું જ છોડીને આવ્યા. ત્યાં મકાનમાં રહેતા હશે, હવેલીમાં, અને અહીંયા કોઈક ઝૂંપડીમાં રહેતા હશે. પરિસ્થિતિની દરિદ્રતા જેટલી ભયંકર હોય છે ને એના કરતાં આ પરિસ્થિતિ આપણી મનસ્થિતિના અહંકારને જેટલો છેડે છે ને એ વધારે મહત્વનું છે. ઝૂંપડીમાં રહેવું અશક્ય નથી. જગતના લાખો લોકો રહે છે. પણ મારો અહમ એ મને ઝૂંપડીમાં રહેતા પહેલાં અંદરથી બહુ જ નીચો કરી દે. સારું, આપણે ઝૂંપડીમાં રહેવાનું, આવી હવેલીમાં રહેતા હતા ને. આવું પણ આ દંપતીને કંઈ ન સૂચ્યું. નહીં તો એ વિષાદ અહીંયા એક્ઝેક્ટ કામમાં આવ્યો. નહીં, વિષાદ એક સ્થાન લીધું. ન પેલા અહંકાર, છંછેડાયેલો, દુભાયેલો અહંકાર એ ક્યાંય પિક્ચરમાં આવ્યો. ન ગુરુ ભગવાન પ્રત્યેનો એક પણ નબળો વિચાર અંદરમાં જન્મ્યો. સાહેબ, પેલા મારા ઘરને સોનું બનાવી લો, સોનાનું, પછી તમને આપું. કંઈ જ નહીં. એમની માટે આ અતિ 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 અસામાન્ય ઘટના પણ એ જાણે સામાન્ય ઘટના રહી. મહાનાયકોના, કથાનાયકોના ગુણગાન ગાવા એ બહુ જ સહજ વાત છે, દરેક વ્યક્તિ ગાશે. પણ આવું રત્ન જેમને ત્યાં પાક્યું, એમની ઉદાત્ત વિચારધારાને સમજવું એ બહુ આવશ્યક છે. આપણને બહુ જ ઈચ્છા થાય કે આપણા બાળકો સારા થાય, પણ એકવાર આંખ બંધ કરી અને સ્વીકારી લેવું જોઈએ કે કૂવામાં નથી તો હવાડામાં કઈ રીતે આવશે. કૂવો સમૃદ્ધ થવો એ આવશ્યક છે. હવાડામાં પાણી એમને આવી જશે. આપણી તકલીફ એ છે કે કૂવાને એઝ ઇટ ઇઝ રાખવીને આપણે હવાડામાં પાણી ભરાવવું છે. સુકાયેલો કૂવો નજર સામે હોવા છતાંય કૂવાની ચિંતા નથી, આપણને હવાડામાં પાણી નથી આવતું એની ચિંતા છે. આ મા બાપોએ, જે લોકોએ પણ પરમાત્માના શાસનને જ્યારે પોતાની સંતતિઓ સમર્પિત કરી હશે ને, ત્યારે સમૃદ્ધ કૂવો હશે એવું ચોક્કસપણે આપણે સ્વીકારવું પડે. એટલા માટે એમના દ્વારા મળેલું આ રત્ન એને જૈન શાસનને કંઈક વિચારણા ન બેસે એ રીતે અજવાળ્યો. આ 9 વર્ષનો બાળક ભગવાનના શાસનમાં હવે પદાર્પણ કરશે, કારણ કે માતા પિતા તૈયાર થયા છે. પણ એ સમયે કોણે કલ્પના કરી હશે કે આ બાળક મોટો થઈને એ કામ કરવાનો છે કે જે કામ 21,000 વર્ષના ભગવાનના શાસનમાં પણ કોઈ બોલી નહીં શકે. કોણ કલ્પના કરે? મા બાપને કંઈ આવું દેખ્યું નહીં હોય, કીધું નહીં હોય કોઈએ
જ્યોતિષીઓએ મળીને કે ના ના તમે આપી દો, જો આટલું મોટું કામ કરવાનું છે. નહીં, મા બાપે એ સમયના વર્તમાન યોગને પણ જોઈને મારા ગુરુએ કીધું છે આટલી વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો હશે. આ સમર્પણ શું? ગુરુના કીધે સંપત્તિ આપીને એ આની સામે બહુ નાની વાત લાગશે. મારા ગુરુએ કીધું ને મેં 2 કરોડ લખાવી દીધા. આનો અહમ જેમને જેમને પોષાતો હોય એમણે આ પ્રયાસ કરવાનો વિચાર પણ કરવો જોઈએ. ફક્ત મનથી કે મારા ગુરુએ કીધું ને મેં સંતતિ આપી દીધી. બહુ મોટી વાત છે ભાઈ. જિંદગી આખીની સંપત્તિનું મૂળ સંતતિ છે અને એ આપવા માટે આ દંપતી તૈયાર થઈ ગયા. ગુણલા ગાવા છે તો કથાનાયકના પછી ગાઈએ. આ કથાનાયકને આવા પાત્ર બનાવનાર એમના માતા પિતાના ગાઈએ. એ નામ ક્યારે આપણા મોઢે ગવાયું હશે? ખરેખર એવું લાગે કે ભગવાનના શાસનની આ વર્તમાન પરિસ્થિતિની કેવી નબળાઈ છે કે આપણને આવા માતા પિતાઓના નામ બી ખબર નથી હોતા. કંઈક મોટું કરનાર ગવાય, એની પાછળ રહેલા કોણ છે આપણામાંથી જેને વીર નાગ અને જીને દેવી આ નામને સ્મર્યું પણ છે કે સાંભળ્યું પણ છે જીવનમાં? આજે એમને નતમસ્તકે કરોડો કરોડો વંદના કરી અને એમને પ્રાર્થના કરીએ કે તમે જે કામ કર્યું છે ને એ કામ કરવાનો આંશિક ભાવ અમને પ્રગટે એવું તો ખરું જ, પણ તમે જે કામ કર્યું છે એને તત્વથી સમજવાની પણ અમારામાં ક્ષમતા પ્રગટે. આ કઈ રીતે થયું? તમારા અંદરની જગતની એવી કઈ મનસ્થિતિ હતી કે જેને તમને આવું કરવા માટે સત્વ આપ્યું? બસ અમને એ આપજો. આવી માંગણી સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મેં છામી દોકડમ જૈનમ જયતિ શાસન.